નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ભારતના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુને વિઝનરી લીડર ગણવામાં આવે છે. તેમણે આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. જો કે તેમણે અનેક વ્યૂહાત્મક મહાભૂલો કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપ મૂકવાનું કારણ એ છે કે નહેરુના નિર્ણયોની દેશ પર ઊંડી અસરો થઈ છે. તેમની લાપરવાહી કે ઉપેક્ષાના કારણે દેશે અનેક વિસ્તારો ગુમાવ્યા હોવાનો આરોપ વખતો વખત મુકાતો રહ્યો છે. આવા વિસ્તારોમાં પીઓકે, ગ્વાદર અને કચ્છથિયું સામેલ છે. અમે આ તમામ જાણકારી આજે તમને આપીશું. ભારતના ભાગ્ય વિધાતા બદલાશે કે જળવાઈ રહેશે એનો થોડા દિવસ પછી આખા દેશને ખ્યાલ આવી જશે. જો કે અમે ભારતના ઇતિહાસમાંથી એક ભૂતપૂર્વ પીએમના લેખાજોખા રજૂ કરવા જઈ રહ્યા છીએ. આખરે તો પીએમના નિર્ણયોથી જ દેશનું ભવિષ્ય ઘડાય છે. સાથે જ દેશની જર્નીમાં અમિટ છાપ છોડી જાય છે. ચોક્કસ જ પીએમની ખુરશી પરથી લેવામાં આવેલા નિર્ણયોની વાત છે તો અનેક સફળ ગાથા છે. જો કે એ પણ હકીકત છે કે કેટલાક ભૂતપૂર્વ પીએમ દ્વારા વોટ બેંક ખાતર એવા નિર્ણયો લેવાયા કે જેની સજા આખા દેશે ભોગવવી પડી છે. અમે આજે આવા નિર્ણયો અને એની અસરો વિશે તમને જણાવીશું. મોડર્ન ઇન્ડિયાના આર્કિટેક્ટ ગણાતા જવાહરલાલ નહેરુને અનેક સફળતા મળી છે, તો સાથે જ તેમના રાજમાં દેશને અનેક પછડાટ પણ મળી હોવાનું જણાય છે. અમે ઇતિહાસના પાના પલટાવ્યા અને તેમના કેટલાક નિર્ણયોની અસરોનું એનાલિસિસ કર્યું. અમે ભારતીય રાજનીતિના ચિંતાજનક પ્રકરણ ખોલવા જઈ રહ્યા છીએ. જો કે એના પહેલાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓની માનસિકતા વિશે પીએમ મોદીએ શું કહ્યું એ તમે સાંભળો. नेहरू जी यानी नेहरू जी की भारतीयों के प्रति सोच थी कि भारतीय आलसी है. नेहरू जी की भारतीयों के लिए सोच थी कि भारतीय कम अकल के लोग होते हैं. और आदरणीय अध्यक्ष जी इंदिरा जी की सोच भी उससे ज्यादा अलग नहीं थी. इंदिरा जी ने जो लाल किले से 15 अगस्त को कहा था, लाल किले से 15 अगस्त को इंदिरा जी ने कहा था, दुर्भाग्यवश हमारी आदत ये है कि जब कोई शुभ काम पूरा होने को होता है तो हम आत्मतुष्टि की भावना से ग्रस्त हो जाते हैं और जब कोई कठिनाई आ जाती है तो हम ना उम्मीद हो जाते हैं. कभी कभी तो ऐसा लगने लगता है कि पूरे राष्ट्र ने ही पराजय भावना को अपना लिया है. પીએમ મોદીએ નહેરુ અને ઇન્દિરા દ્વારા ભારતીયોને કરવામાં આવેલી ટીકાની વાત કરી. નહેરુએ ભારતીયોની માનસિકતાની ટીકા કરી હતી. જો કે હકીકત એ છે કે નહેરુ પર જ ખોટી માનસિકતાથી નિર્ણયો લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયોની સજા હજુ દેશ ભોગવી રહ્યો છે. અત્યારે દેશને સૌથી મોટો ખતરો સ્વાભાવિક રીતે ચીનથી છે. પાકિસ્તાન તો સુસાઇડ બોમ્બરની જેમ પોતાની રીતે જ ખતમ થઈ જાય એવી શક્યતા જણાઈ રહી છે. વાત ચીનની છે તો નહેરુએ ભયાનક ભૂલો કરી હોવાનું ઇતિહાસકારો અને રાજનેતાઓ કહેતા રહે છે. નહેરુને ચીન પર એટલો ભરોસો હતો કે તેમણે ક્યારેય ચીનની સાથે બોર્ડર નક્કી કરવાનો પ્રયાસ જ નહોતો કર્યો. હદ તો ત્યાં થાય કે ચીન 1962માં યુદ્ધ કરતાં પહેલાં અક્ષય ચીનમાં પ્રવેશી ચૂક્યું હતું. ચીન ત્યાં રસ્તાઓ બનાવતું હતું. નહેરુને આ બાબતે સતર્ક કરવામાં આવ્યા હતા. જો કે નહેરુએ કહ્યું હતું કે ચીનથી કોઈ જાતનો ખતરો નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ તો નાગાલેન્ડની સમસ્યા પર ફોકસ કરવા ઈચ્છે છે. નાગાલેન્ડની સમસ્યા તો ન ઉકેલાઈ પરંતુ ચીનથી સમસ્યા સર્જાઈ. નહેરુના વિરોધીઓ આવા આરોપો મૂકી રહ્યા છે. વાસ્તવમાં
નહેરુ સહિત આઝાદ ભારતના નેતાઓને રાજકીય અનુભવ તો ઘણો હતો. જો કે આંતરરાષ્ટ્રીય રણનીતિના મામલે તેઓ એટલા દક્ષ નહોતા, કેમ કે 2 સદીઓથી ભારતની વિદેશ નીતિ આખરે અંગ્રેજો જ નક્કી કરતા હતા. બીજી બાજુ ચીને તો પહેલાં જ અમેરિકા, સોવિયત સંઘ, જાપાન અને બ્રિટનનો મુકાબલો કર્યો હતો, જેના કારણે જ ભારત અને ચીનની વિદેશ નીતિમાં ખાસ્સું અંતર જોવા મળ્યું હતું. 1950ના દશકમાં ચીન દ્વારા અક્ષય ચીનમાં રસ્તાઓ બનાવાઈ રહ્યા હોવાને લઈને અનેક વખત નહેરુને ચેતવવામાં આવ્યા હતા. જો કે તેઓ લાપરવાહ રહ્યા હતા. નહેરુએ પોતાના સંરક્ષણ મંત્રી કે.એન. કાર્ગિલને 28મી જુલાઈ 1956ના દિવસે એક નોટ લખી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ચીને જે કરવું હોય એ કહે, પરંતુ તેઓ તો નાગાલેન્ડની સમસ્યાથી વધારે ચિંતિત છે. હકીકત એ છે કે નહેરુના આવા વલણથી ચીન સારી રીતે વાકેફ હતું. ભારત ચીનના સંબંધો પરના 2 પુસ્તકોથી એનો ખ્યાલ આવી જાય છે. ભૂતપૂર્વ વિદેશ સચિવ વિજય ગોખલેના પુસ્તક ધ લોંગ ગેમ, હાઉ ચાઇનીઝ નેગોશિએટ વિથ ઇન્ડિયા અને વિદેશ વિભાગના ભૂતપૂર્વ અધિકારી અવતારસિંહ ભસીનના પુસ્તક નહેરુ, તિબેટ એન્ડ ચાઇનામાં ચીનને સમજવામાં નહેરુની ભૂલો અને એની અસરો વિશે વિસ્તારથી લખવામાં આવ્યું છે. વિજય ગોખલે પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે નહેરુ ચીનના નેતા ઝાઉ એનલાઈની સાથે વાત કરવા ગયા હતા. એ સમયે તેમણે રિસર્ચ કરીને હકીકત નહોતી મેળવી. આઘાતજનક વાત એ છે કે ચીનથી ખરાબ નજર તિબેટ પર હોવા છતાં નહેરુએ તિબેટની રાજધાની લાસામાં ભારતીય દૂતાવાસનો દરજ્જો ઘટાડીને કોન્સ્યુલર પોસ્ટ કરી દીધો હતો. તેમણે આ નિર્ણય કરતા સમયે કાયદાકીય અને રાજકીય પરિણામોનો જરાય વિચાર નહોતો કર્યો. ગોખલેએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન ચીનની વ્યૂહરચના વ્યવસ્થિત અને વ્યવહારુ હતી. તેમણે ભારતને જ્ઞાનસે અને યાદોંગથી પોતાની આર્મીને પાછી બોલાવી લેવા કહ્યું અને નહેરુ માની પણ ગયા હતા. બીજેપીના નેતાઓ આરોપ મૂકતા રહે છે કે એ સમયે ચીન એક પછી એક ચાલ ચાલતું ગયું અને નહેરુ ભૂલ કરતા રહ્યા. અરુણાચલ પ્રદેશમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર લોંગજુ જગ્યા છે. ચીને 1959માં જ આ જગ્યા પર હુમલો કર્યો હતો અને એના પર કબજો કરી લીધો હતો. આમ છતાં નહેરુ ચીનથી ચેતી ગયા નહોતા. ચીનના નેતા જાઓ પોતાના વિદેશ મંત્રી ચેન યી તેમજ 29 અધિકારીઓ અને 7 પત્રકારોના એક ગ્રુપની સાથે એપ્રિલ 1960માં ભારતમાં પહોંચ્યા હતા. એ સમયે પ્રોટોકોલની પરવા કર્યા વિના તેમને ભારતના ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંત અને નાણામંત્રી મોરારજી દેસાઈ સાથે મુલાકાતની તક આપવામાં આવી હતી. સીમા વિવાદ પર 1 અઠવાડિયા સુધી વાતચીત ચાલી, જો કે કોઈ પરિણામ નહોતું આવ્યું. જાઓ અક્ષય ચીનના બદલામાં અરુણાચલ પ્રદેશ લેવાની ઓફર લઈને આવ્યા હતા. નહેરુ મક્કમ રહ્યા. તેમણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે ચીન ભારતની જમીન હડપી લેવા માંગે છે. બીજી બાજુ ચીન સમજી ચૂક્યું હતું કે વાતચીતથી ભારતની જમીનને હાંસલ નહીં કરી શકાય, એટલે ચીને યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ભારત એનાથી પણ અજાણ રહ્યું. ચીને 20 ઓક્ટોબર 1962ના દિવસે નોર્થ ઇસ્ટર્ન ફ્રન્ટિયર એજન્સીના પૂર્વ અને લદ્દાખની પશ્ચિમ બાજુ ખૂબ જ વ્યૂહરચના ઘડીને હુમલો કર્યો. માત્ર 3 દિવસમાં ચીનની સેનાએ નેફા જીતી અક્ષય ચીનના મોટા વિસ્તાર પર કબજો કરી લીધો હતો. નહેરુના ચીન પ્રત્યેના પ્રેમના કારણે ભારતે ખૂબ જ ખાસ તક ગુમાવી છે. અમે એના વિશે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમે તમને નહેરુના ચીન પ્રત્યેના પ્રેમના કારણે કેવી રીતે ભારતે અક્ષય ચીન ગુમાવ્યું હતું એની વાત કરી. જો કે નહેરુના ચીનના પ્રેમના કારણે ભારતે એક મોટી તક પણ ગુમાવી હતી, એની પણ અમે વાત કરીશું. વિદેશ વિભાગના ભૂતપૂર્વ અધિકારી અવતારસિંહ ભસીને પોતાના પુસ્તક નહેરુ, તિબેટ એન્ડ ચાઇનામાં લખ્યું હતું કે નહેરુ ચીનને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સભ્યપદ અપાવવા માટે ખૂબ જ આતુર હતા. તેમણે સીમા વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રયાસો જ નહોતા કર્યા. ભસીને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આઝાદીના શરૂઆતના વર્ષોમાં ભારતે એશિયન દેશોને એક સાથે લાવવાના હેતુથી ચીનનું દિલ જીતવા માટે ભરપૂર પ્રયત્નો કર્યા હતા. એ સમયે નહેરુને ચીનથી કોઈ ખતરો જ નહોતો લાગતો. માઓ ત્સે-તુંગના નેતૃત્વમાં થયેલી 1949ની સશસ્ત્ર ક્રાંતિમાં ચીનની જમીન પર કમ્યુનિસ્ટનો કબજો થઈ ગયો હતો, જેને ભારતે માન્યતા આપી દીધી હતી. ભસીને પોતાના પુસ્તકમાં એમ પણ જણાવ્યું હતું કે ભારત યુએનમાં કમ્યુનિસ્ટ ચીનનું સ્થાન પાક્કું કરવામાં બિઝી રહ્યો.
ચીનની સાથે બોર્ડર વિવાદ ઉકેલવામાં નહેરુને રસ જ નહોતો. પીએમ મોદી અને વિદેશ મંત્રી જયશંકર યુએનની સુરક્ષા પરિષદમાં ભારતને સભ્યપદ આપવા માટે વર્ષોથી માંગણી કરી રહ્યા છે. ભારતની આ માંગણીને અનેક દેશોએ સપોર્ટ પણ આપ્યો છે. 1950ના દશકમાં જ અમેરિકા અને સોવિયત યુનિયન ભારતને સ્થાયી સભ્યપદ આપવા ઈચ્છતા હતા. તમને જાણીને આઘાત લાગશે કે એ સમયના પીએમ નહેરુએ જણાવ્યું હતું કે પહેલાં ચીનને સ્થાયી સભ્યપદ આપવામાં આવે. એક પત્ર સહિત આ વાતના અનેક પુરાવા છે. આખો મામલો શું છે એ અમે તમને જણાવીશું, પરંતુ સૌથી પહેલાં તમે આ મામલે વિદેશ મંત્રી જયશંકરને સાંભળો. We at that time, there was a few years later, there was a debate about UN seat. Should India be given a UN seat at that time? So Pandit Nehru's position at that time was, he said, well, we deserve a seat, but first we must ensure China gets it. Okay. So today we are talking of India first. There was a time when the Prime Minister of India talked China first. Okay. He said, till China gets it, हम अपना क्यों में खड़े रहें, अब हमारी बारी आएगी, कभी ना कभी आएगी, but first we must get China's work. So lot of these issues I have actually dealt with. ભારત સંયુક્ત રાષ્ટ્રનો ફાઉન્ડિંગ મેમ્બર છે. 1 જાન્યુઆરી 1942ના દિવસે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાની જાહેરાત પર સાઇન કરનારા 26 દેશોમાં ભારત પણ સામેલ હતું. એ પછી 25 એપ્રિલ 1945ના દિવસે સેન ફ્રાન્સિસ્કોમાં સંયુક્ત રાષ્ટ્રનું સ્થાપના સંમેલન યોજાયું હતું, જેમાં 50 દેશોએ ભાગ લીધો હતો. 26મી જૂન સુધી ચાલેલા આ સંમેલનમાં સર અરકોટ રામાસ્વામી મુદલિયાના નેતૃત્વમાં ભારતનું પણ એક પ્રતિનિધિમંડળ સામેલ થયું હતું. દરમિયાન ભારતને આઝાદી મળી એટલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને પણ સ્થાયી સભ્યપદ અપાવવાની ચર્ચા શરૂ થઈ હતી. પરિસ્થિતિ ભારત માટે અનુકૂળ હતી. એ સમયે ચાંગ કાઈ શેકની કુઓમિતાંગ પાર્ટી અને માઓ ત્સે તુંગની કમ્યુનિસ્ટ પાર્ટીની વચ્ચેના ગૃહયુદ્ધના કારણે ચીનમાં લોહિયાળ સ્થિતિ હતી. સામ્યવાદીઓની નફરત કરનારું અમેરિકા અને તેના સાથી બ્રિટન અને ફ્રાન્સ પણ સામ્યવાદી ચીનને સુરક્ષા પરિષદમાં નહોતા ઈચ્છતા. વળી ગૃહયુદ્ધમાં સામ્યવાદીઓની જીત થઈ. 1 ઓક્ટોબર 1949ના દિવસે ચીનમાં તેમની સરકાર પણ બની. ભારતની વાત કરીએ તો નહેરુ જ ભારતના પહેલા વિદેશ મંત્રી પણ હતા. તેઓ રશિયન અને ચાઇનીઝ સમાજવાદની નીતિથી ખૂબ જ પ્રભાવિત હતા. આ જ કારણે ચીનમાં માઓ ત્સે તુંગની સામ્યવાદી સરકાર બની તો ભારતે એને તરત જ રાજકીય માન્યતા આપી દીધી હતી. નહેરુને હિન્દી ચીની ભાઈ ભાઈમાં ખૂબ જ વિશ્વાસ હતો. નહેરુને 24મી ઓગસ્ટ 1950ના દિવસે તેમની બહેન વિજયાલક્ષ્મી પંડિતનો એક પત્ર મળ્યો હતો. થોડા સમય સુધી આ પત્રને છુપાવાયો હતો. વિજયાલક્ષ્મી પંડિત એ સમયે અમેરિકામાં ભારતના રાજદૂત હતા. આ પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે અમેરિકાના વિદેશ મંત્રાલયમાં એ સમયે સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્યપદ ભારતને આપવા માટે ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો હતો. અમેરિકન વિદેશ મંત્રાલયના કેટલાક અધિકારીઓએ પણ જાણતા હતા કે નહેરુ આ વાતનું સ્વાગત નહીં કરે. નહેરુએ તેમની બહેનના પત્રનો જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે વિજયાલક્ષ્મી, તમે લખ્યું છે કે અમેરિકન વિદેશ મંત્રાલય સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્યપદ ચીનને હટાવીને ભારતને આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યાં સુધી આપણો સવાલ છે તો અમે એ વાતને સપોર્ટ નહીં આપીએ. એ ચીનનું સ્પષ્ટ અપમાન થશે. ચીન સાથેના આપણા સંબંધો પણ ખરાબ થશે. અમે તો સંયુક્ત રાષ્ટ્રમાં અને સુરક્ષા પરિષદમાં ચીનના સભ્યપદ માટે આગ્રહ રાખતા રહીશું. નહેરુએ એક તબક્કે એમ પણ કહ્યું હતું કે ચીન મહાન દેશ છે, એટલા માટે એનું યોગ્ય સ્થાન મળવું જોઈએ. નહેરુએ ચીનની સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ અપાવ્યું. આજે હકીકત એ છે કે ભારતની વિરુદ્ધ પાકિસ્તાનના અનેક પ્રસ્તાવોને ચીને યુએનમાં સપોર્ટ આપ્યો છે. નહેરુની વિરુદ્ધ સૌથી ગંભીર આરોપ એ મૂકવામાં આવ્યો છે કે તેમની ભૂલોના કારણે આપણે અનેક મહત્ત્વના સ્થાન પણ ગુમાવ્યા છે, જેના વિશે અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આઝાદી પછી તરત જ દેશમાં શાસન ચલાવવું ખૂબ મુશ્કેલ અને પડકારજનક હતું. નહેરુએ આ મુશ્કેલ કામગીરી પાર પાડી હતી.
એ હકીકતનો અમે સ્વીકાર કરીએ છીએ. જો કે તેમના કાર્યકાળમાં થયેલી ભયાનક ભૂલોની સજા ભારત હજુ સુધી ભોગવી રહ્યો છે. એ પણ વરવી વાસ્તવિકતા છે. આવી જ એક ભૂલ ગ્વાદરની છે. તમે કદાચ આ નામ સાંભળ્યું હશે. ગ્વાદર પાકિસ્તાનનું એક પોર્ટ છે. તમને ખ્યાલ હશે જ કે ગ્વાદર પોર્ટ અત્યારે ચીનના કંટ્રોલમાં છે. એટલે કે ભવિષ્યમાં યુદ્ધના સમયે ચીન ગ્વાદર પરથી ગુજરાતમાં સીધો હુમલો કરી શકે છે. અત્યારે ભલે ગ્વાદર પાકિસ્તાન અને ચીનના કંટ્રોલમાં છે, પરંતુ તેના પર ભારતના કંટ્રોલની શક્યતા હતી. ભારતના રિટાયર્ડ બ્રિગેડિયર ગુરમતસિંહ કંવલે 2016માં એક આર્ટિકલમાં નહેરુની ભૂલ વિશે વિસ્તારથી જણાવ્યું હતું. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના મકરાન કાંઠા પર સ્થિત ગ્વાદર પર 1783માં ઓમાનનો કંટ્રોલ થયો હતો. ઓમાનના રાજા સુલતાન બિન અહેમદે 1792 સુધી અરબ પર હુમલો કરવા માટે ગ્વાદરને પોતાનો આધાર બનાવ્યો હતો. બાદમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા. ગ્વાદર બલુચિસ્તાન પ્રાંતમાં છે. 1948માં પાકિસ્તાને બલુચિસ્તાનના મોટા ભાગ પર કંટ્રોલ કરી લીધો હતો. જો કે ગ્વાદરની આસપાસના વિસ્તારને 1952 સુધી સામેલ નહોતો કરવામાં આવ્યો. એટલે કે ગ્વાદર હજી પણ પાકિસ્તાનના કંટ્રોલથી બહાર હતું. ઓમાન એ સમયે ભારતને ગ્વાદર પોર્ટ વેચી દેવા માંગતું હતું. જો એ ડીલ થઈ ગઈ હોત તો દક્ષિણ એશિયાની ભૂગોળ જ બદલાઈ ગઈ હોત. વૈશ્વિક સંસ્થા યુરેશિયા ગ્રુપના દક્ષિણ એશિયાના વડા પ્રમિતપાલ ચૌધરીએ પણ ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે દસ્તાવેજોથી પરિચિત 2 ભારતીય ડિપ્લોમેટ સાથેની વાતચીતથી અમને નક્કર માહિતી મળી છે. ઓમાનના સુલતાને નહેરુને ગ્વાદર વેચવાની ઓફર આપી હતી. 1956માં આ ઓફર આપવામાં આવી હતી. નહેરુએ આ ઓફર ફગાવી દીધી હતી. નહેરુની ભૂલના કારણે મહત્ત્વનું લોકેશન ભારતે ગુમાવ્યું હતું એવો આરોપ મુકાતો રહ્યો છે. ઓમાનના સુલતાને બાદમાં પાકિસ્તાનને એ જ ઓફર આપી હતી. પાકિસ્તાને 30 લાખ પાઉન્ડમાં ગ્વાદર ખરીદી લીધું. તમે લોકેશનની દ્રષ્ટિએ જુઓ તો એનું ખૂબ જ મહત્ત્વ છે. નહેરુની ભૂલના કારણે ગ્વાદર અત્યારે ભારત માટે જોખમનું કેન્દ્ર બન્યું છે, જેનો મુકાબલો કરવા માટે ભારતે ઈરાનમાં ચાબહાર પોર્ટ રાખ્યું છે. ભારતે ગ્વાદરની જેમ બીજી એક જગ્યા પણ ગુમાવી છે, જેના વિશે થોડાક સમય પહેલાં ખૂબ વિવાદ થયો હતો. અમે કચ્છથીવ ટાપુની વાત કરી રહ્યા છીએ, જેના માટે પણ કંઈક અંશે નહેરુ અને તેમની નીતિ જવાબદાર હતી. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં પીએમ મોદીએ આરોપ મૂક્યો હતો કે આ ટાપુ શ્રીલંકાને પધરાવીને કોંગ્રેસે દેશદ્રોહ કર્યો છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે આવેલા આ ટાપુનું સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. શ્રીલંકાએ 1948માં કચ્છથીવ પર દાવો કર્યો ત્યારે ભારતે શ્રીલંકાના દાવા સામે આક્રમકતા બતાવવાની જરૂર હતી, કેમ કે અંગ્રેજોના શાસન વખતે કચ્છથીવ બ્રિટિશ ઇન્ડિયાનો હિસ્સો હતો. જો કે કમનસીબે જવાહરલાલ નહેરુને કચ્છથીવમાં રસ નહોતો. નહેરુએ આઘાતજનક વલણ અપનાવીને આ મુદ્દે અધિકારીઓની સલાહને પણ અવગણના કરી હોવાની રાજકીય ચર્ચા છે. બલકે એક તબક્કે તો તુમાકીથી કહ્યું હતું કે મને કચ્છથીવ લેવામાં કોઈ જ રસ નથી. નહેરુની ભૂલોની વાત આવે ત્યારે કાશ્મીરને કેવી રીતે ભૂલાવી શકાય? નહેરુની સૌથી પહેલી ભૂલ એ હતી કે તેમણે કાશ્મીરને સ્પેશિયલ કેસ ગણાવ્યો હતો. નહેરુએ કહ્યું હતું કે અમે મહારાજા હરિસિંહ અને નેશનલ કોન્ફરન્સને સલાહ આપી હતી કે કાશ્મીર એક સ્પેશિયલ કેસ છે, એટલે ત્યાં ઉતાવળમાં પગલાં લેવા યોગ્ય નહીં રહે. સવાલ એ છે કે નહેરુ શું ઈચ્છતા હતા? વાસ્તવમાં નહેરુ તેમના મિત્ર શેખ અબ્દુલ્લાને સત્તા સોંપવા માટે ખૂબ જ આતુર હતા. વાસ્તવમાં પાકિસ્તાને હુમલો કર્યો એના પહેલાં જુલાઈ 1947માં મહારાજા હરિસિંહે ભારતમાં જોડાવા માટે નહેરુનો સંપર્ક કર્યો હતો. જો કે નહેરુ જમ્મુ કાશ્મીરના ભારતની સાથે જોડાણને ટાળતા રહ્યા હતા. આખરે પાકિસ્તાનના આતંકવાદીઓ ઓક્ટોબર 1947માં શ્રીનગરની નજીક પહોંચી ગયા હતા. એ સમયે મહારાજાએ ભારતમાં જોડાવા માટેના દસ્તાવેજો પર એકતરફી સાઇન કરી હતી. બાદમાં 11મી નવેમ્બર 1947ના દિવસે નહેરુએ રાજા હરિસિંહને પત્ર લખીને શેખ અબ્દુલ્લાને જમ્મુ કાશ્મીરના પીએમ બનાવવાની માંગણી કરી હતી. ભારત સરકાર તરફથી સતત દબાણના કારણે આખરે માર્ચ 1948માં હરિસિંહે શેખ અબ્દુલ્લાને પીએમ જાહેર કરી દીધા. સમગ્ર જમ્મુ કાશ્મીરનો જુલાઈ 1947માં જ ભારતમાં વિલય થઈ ગયો હોત. જો વિલય શક્ય બન્યો હોત તો પાકિસ્તાને હુમલો જ ન કર્યો હોત, જેના લીધે પીઓકે હોત જ નહીં અને મામલો યુએન સુધી પહોંચ્યો જ ના હોત. કાશ્મીર મામલે નહેરુની
બીજી સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે જમ્મુ કાશ્મીરના ફાઇનલ જોડાણને પણ ટેમ્પરરી જાહેર કર્યું. નહેરુની ત્રીજી સૌથી મોટી ભૂલની વાત કરીશું. તેમણે કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ ગણાવીને પાકિસ્તાનને કોઈ જ કારણ વિના પક્ષ ગણાવી દીધો. બસ ત્યારથી જ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ ભારતને પરેશાન કરી રહ્યા છે. કાશ્મીર મામલે નહેરુની સૌથી મોટી ભૂલ ચોક્કસ જ આર્ટિકલ 370 જ છે. આ આર્ટિકલના કારણે અલગતાવાદી વિચારસરણી જન્મી, જેના કારણે આતંકવાદને પ્રોત્સાહન મળ્યું. નહેરુ પર ભારતના રાજકારણમાં પરિવારવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. તેમણે જ તેમના રાજકીય વારસદાર તરીકે તેમના દીકરી ઇન્દિરા ગાંધીને તૈયાર કર્યા હતા. આજે પણ દેશમાં અનેક પાર્ટીઓ પરિવારવાદી છે. એ ઉપરાંત નહેરુ પર ગુલામીના પ્રતીકોને પણ જાળવી રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અમે તમને નહેરુની ભયાનક ભૂલો વિશે જણાવ્યું. જો કે દેશના નિર્માણમાં નહેરુના યોગદાનનો પણ સ્વીકાર કરવો જ રહ્યો. નહેરુના કારણે જ દેશને ઇસરો અને IIT જેવી શ્રેષ્ઠ સંસ્થાઓ મળી. દીર્ઘદ્રષ્ટા નહેરુએ જ દેશને પંચવર્ષીય યોજનાઓનો વિચાર આપ્યો હતો. આઝાદી બાદ ભારતની જરૂરિયાતોને પૂરી કરવી એ એક મોટો પડકાર હતો. નહેરુએ એ પડકારનો સામનો કર્યો હતો. જો કે તેમની કેટલીક ભૂલોને માફ કરવી મુશ્કેલ છે. અમે આજે જે કંઈ પણ હકીકત રજૂ કરી એના પર તમે ઊંડો વિચાર કરજો. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.